હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો સૌથી પહેલાં તો બધાને જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. વાગ્યા હે સવારના 6. આજે આપણે વહેલા ઉઠી ગયા કેમ કે આજે આપણે ગામડે જવાનું છે નિવેદમાં. અને આપણા ધ્રુવીનભાઈ જો તૈયાર થઈ ગયા હે. ધ્રુવીનભાઈ, ધ્રુવીન હાય કેતો. ગુડ મોર્નિંગ. હેલો. વાવ કેમ. અને જો પપ્પાને બધા રેડી થઈ ગયા છે. હવે આપણે નીકળવાનું છે. આ જો ધ્રુવીનભાઈની વસ્તુ લઈ લીધી, એક ખોયું લઈ લીધું, ઘોડિયું લઈ લીધું. તો બધા રેડી થઈ ગયા અને હવે આપણે નીકળીશું. જો આજે ઝાકર છે ભાઈ, ઠંડો પવન નથી પણ આમ બેઠો ઠાર છે. તો બીજી બધી વાત પછી કરશું, મોડું થઈ ગયું છે, આપણે પહેલાં નીકળીએ. તો આપણા ધ્રુવીનભાઈ એને વિચાર કરે કે મને સવારના પોરમાં ક્યાં લઈ જાય. ઓમ તો મને કોઈ દી ચક્કર મારવાય નથી લઈ જતા, અને આજે સવારમાં લઈ જઈએ કા. એટલે ભાઈ રાજી થઈ ગયા. તો મિત્રો આપણે છે ને ગામડે પહોંચી ગયા કાકાની ઘરે, કા બાપુની કા. જો આમ જો ગાય જો હે ને, ગાય કહેતો. મિત્રો આપણે અહીંયા હે ને મઢે પહોંચી ગયા. આજે આપણે હે ને મઢે આપણા નિવેદે તેરસના દિવસે, એટલે અને બારે બધા જો નિવેદની તૈયારી કરે, લાપસીને એવું બધું. આપણે એને ધ્રુવીનભાઈને દર્શન કરાવી દીધા. દર્શન કરી લ્યો. અને મિત્રો તમે માતાજીના દર્શન કરી લ્યો. એને ગાય જો ગાય કે લટ લેવાઈ ગયો, એટલે ધ્રુવીનભાઈના જે કર હતા. અને ધ્રુવીનભાઈ જો અત્યારે આવી ગયા છે ગાડામાં બેઠા. હો હું શું કહેવાય એને, ગાડું કહેવાય. શું ફોર વ્હીલની ચાવી છે ને, એને બેહવું તું ગાડામાં. જો ગાડી અહીં પડી કે એમાં નથી બેહવું, મારે અહીંયા જ બેહવું છે. બધા ગયા છે જમવા, અને આપણા ધ્રુવીનભાઈ જો સુઈ ગયા છે. ફૂલ નીંદર આવે, આજે વહેલો ઉઠ્યો હતો ને. અને આપણે અત્યારે ઘરે પહોંચી ગયા. ધ્રુવીનભાઈ આવી ગયા જો હિંચકા ખાવા. જો રેલગાડી નીકળી. ટાટા કહી દે, ટાટા કે જલ્દી ટાટા કહી દે. એને જો રેતીમાં રમવાની ફૂલ મજા આવે કા. શું કરસ? અને હે આમ જો ચંપલ પહેરવા આવે, એ ચંપલ એના પગમાં આવે તો એ ચંપલ પહેરવા જો થાતા નથી ને એટલે રોવે હે જો. તો મિત્રો હવે હે ને આપણે જમી લઈ. અને અત્યારે આપણે જમવામાં છે ભાખરી છે અને લાપસી છે, મગની દાળ છે. વાવ કેતો આમાં કે બાય કેતો ટાટા. તો મિત્રો આજનો આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. અને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરતા આવજો.